શું નામ છે આપનું? નજમા. નજમાબેન, આજે જે આ ખાસ જે કોઈ પણ કરિયાવર વગર લેતી દેતી વગર જે તમારા ભાઈના નિકાહ થયા છે, શું કહેશો એના બારામાં? તમામ મુસ્લિમ સમાજમાં આવું થવું જોઈએ કે શું છે? હા, અમે તો રાજી છે. તમામ મુસ્લિમ ભાઈમાં બધાને રાજી. અમે દેજ આપે ન આપે એનો અમારે કોઈ અરજ નથી. ઘણી વાર એવું હોય છે કે છોકરા વાળાને હોય છે ઘણી બધી દહેજની એની હોય છે કે ભાઈ અમને આ આપજો, ઓલું આપજો, તો એના બારામાં શું કહેશો તમે? ના, અમારે એવી કાંઈ ઓલી નથી. અમારી દીકરી દીધી ને ઘણું ઘણું. આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો ભાવનગરના છે અને લગ્ન ના જ છે, પરંતુ આ એક એવા અલગ પ્રકારના લગ્ન હતા કે આ લગ્નની અંદર ના દીકરાવાળાએ દીકરીવાળાને કરિયાવર ના દીધો અને દીકરાવાળાએ દીકરી પાસેથી કરિયાવર ન લીધો. આ પ્રકારના એકદમ દુનિયાના રીતિ રિવાજોથી અલગ જ આ પ્રકારના લગ્ન ભાવનગરની અંદર યોજાયા હતા. શું નામ આપનું? મારું નામ જાહિદ બલોચ. જાહિદભાઈ, વાત કરીએ તો આજે જે અલગ પ્રકારના જે નિકાહ છે અને સમાજમાં એક સારો પેગામ જાય એવું છે, શું કહેશો આના વિશે? બહુ સારું કામ કહેવાય. આપણા સમાજના તમામ મુસલમાન સમાજના તમામ સભ્યોને દરખાસ્ત છે કે આવી રીતે જ નિકાહ હોવા જોઈએ. આપણા નબીની સુન્નત છે અને આ સુન્નત પાળવી આ બહુ મોટું કામ છે અને એ આવી રીતે જ હોવા જોઈએ. તમામ મુસલમાનના તમામ જમાતને મારી દરખાસ્ત છે કે આ રીતે સાદાઈથી નિકાહ થવા જોઈએ. આપણે મુસલમાન સભ્ય આપણા નબીની દેખાડેલી સુન્નત છે એટલે આવા નિકાહ થવા જોઈએ ને અલ્લાહના રસૂલના પેગામ આપણે બધા સુધી ઇન્શાલ્લાહ પોગાડશું. ને અમારી મહેનત છે કે મોતી તળાવ તથા ભાવનગર સમગ્ર ગુજરાતની અંદર અત્યારે અમારું આ નાનું એવું કાર્ય છે. અલ્લાહ અમને આગળ જતા કામયાબી આપે. દુઆ કરો અને અમને સાથ આપો કે અમે આ પેગામ આખી દુનિયામાં ફેલાવવા માંગવી જોઈએ, આખા ગુજરાતમાં કરવા આ કામ અમે માંગવી જોઈએ. અમારો સહકાર આપે. જાહિદભાઈ, વાત કરીએ તો અત્યારે દહેજ કરિયાવરની લેતી દેતી વધી ગઈ છે. એના હિસાબે ઘણા બધા દૂષણો છે, ઘણી બધી જાન જાય છે, ઘણા બધી નિકાહ છે, લગ્ન છે, સક્સેસ નથી થતા હોતા. તો કરિયાવરના બારામાં શું કહેશો, દહેજના બારામાં? અલ્લાહના નબીએ ફરમાવેલું છે કે તમે જ્યાં નિકાહ કરવા જાઓ એ છોકરીના ઘરેથી પીધેલો પાણીનો ગ્લાસ એ તમે પીધો હશે તો અલ્લાહના ઘરે તમારે મરીને એનો પણ હિસાબ દેવામાં અલ્લાહ માંગશે ને એ તમારે દેવો પડશે. એ છોકરીના બાપ ઉપર તમે અવળી મોટી અજાદારી નાખશો અને પછી તમે એમ સમજશો કે મારું ઘર સુખી થાય, તો એ વાત નહીં થાય, ખોટી થાય. એમાં ગુનાનો રસ્તો છે એ અપનાવશો તો આપણે હેરાન જ થાવું. એટલે બધાની માટે મારી એક પેગામ છે કે ભાઈ હાદાઈથી નિકાહ કરો, પૈસા વાળા હોય ચાહે ગરીબ હોય, જેથી કરીને ગરીબની બેનો દીકરીઓ માટે હાવ આસાની થઈ જાય ને આપણી ઉમ્મત માટે છે. નબીએ દેખાડેલા રસ્તા ઉપર હાલશો તો એમાં 100% ફાયદો. શું નામ આપનું? મંદરા આશમભાઈ ઇસ્માઇલભાઈ. આશમભાઈ, આજે જે લગ્ન પ્રસંગ છે, કઈ રીતના લગ્ન પ્રસંગ થયા છે? અમે સાંભળ્યું છે કે કોઈ પણ પ્રકારનો દહેજ લેવા દેવામાં નથી આવ્યો, ને કઈ રીતના છે આ લગ્ન? સાદાઈ પૂર્વક થી અને બહુ સારામાં સારું કામ કહેવાય. આ હાદાઈ આપણી ઇસ્લામી ધર્મ માટે હાદાઈ કહેવાય છે અને નબીની સુન્નત છે આપણી હાદાઈ માટે. એટલે આવા હાદા જ લગ્ન થવા જોઈએ દરેક કોમની અંદર, આપણા મુસ્લિમ કોમની અંદર. અને ઘણી વાર એવું હોય છે કે ભાઈ દીકરાવાળાને ઘણો બધો દહેજનું હોય છે કે ભાઈ આ દહેજ, તો એને શું કહેવા માંગશો તમે? દહેજ લેવો દેવો બે ગુના છે. આ લગ્ન તો નાના માણસના હતા, પરંતુ ખૂબ જ મોટો સંદેશ આપીને ગયા. આ લગ્નની વાત કરીએ તો દહેજને લઈને સમાજમાં ઘણા કંકાસ થાય છે, માટે ઇસ્લામે આ પ્રથાને લઈને સંપૂર્ણ મનાઈ કરવામાં આવી છે. આ લગ્ન દ્વારા સમાજની અંદર એક સારો સંદેશ દેવામાં આવ્યો હતો અને સમાજમાં એક જાગૃતિ આવે તેને લઈને દીકરાવાળાએ કીધું કે અમને દીકરી આપી એ જ અમારા માટે મોટી વાત છે. તો આવનાર સમયમાં દરેક સમાજમાં એક જાગૃતિ આવે અને આ લગ્ન છે એનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડે અને સમાજમાં કોઈ પણ દીકરીને દહેજના કારણે કંકાસ કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે, કેવું આ મુસ્લિમ સમાજના અલગ પ્રકારના લગ્ન દ્વારા સંદેશ પાઠવવામાં આવ્યો હતો. તંત્રી જાહિદ મદરા, ભાવનગર. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आपका नाम શું છે? जी, मेरा नाम सैयद आशिक अली। मैं मोती तालाब नूरानी मस्जिद में इमामत करता हूँ और अभी एक निकाह पढ़ाया जिसमें माशाल्लाह न डीजे न नाच गाना और अल्लाह के फजल करम से न दहेज वगैरह का ऐसा कुछ नहीं था। ये बहुत आसान तरीके से सादा निकाह हुआ, जिस तरह हमारे आका सल्लल्लाहु अलैहि वसल्लम ने हमें बताया निकाह इस तरह किया जाए। तो अल्लाह के फजल करम से अभी जो निकाह की सुन्नत अदा हुई वो प्यारे आका सल्लल्लाहु अलैहि वसल्लम की सुन्नत पर अमल करते हुए इस सुन्नत पर अमल हुआ।
अल्लाह पाक यहाँ जितने भी लोग हाजिर थे बिलखुसूस दुल्हा और दुल्हन के दरमियान मोहब्बत अता फरमाए। उस्ताद, दहेज के बारे में क्या बोलते हो? शरीयत के मुताबिक और हदीस के मुताबिक क्या है दहेज लेना देना? और आज के दौर के अंदर जो ज्यादातर बढ़ गया है, इससे घर नहीं चलता है, उसके कई प्रॉब्लम आते हैं। इस दहेज में देखो लोग मांगे करते हैं कि हमें ये चाहिए, तो मांगे नहीं करनी चाहिए, बल्कि जो खुशी से जो मिल रहा है उस पर ले ले और कभी जिद नहीं करनी चाहिए।